જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. દોસ્તો, દ્રશ્યમાં તમે બળદગાડું જોઈ રહ્યા છો. મારા વાલા, આ શણગારેલું બળદગાડું તો આપણે જોયું, પરંતુ બળદગાડા વિશે આપણે વિશેષમાં કંઈ જાણીએ છીએ ખરા? નહીં? તો આવો બળદગાડા વિશે આપણે રોચક વાતો જાણીએ. હા, બળદગાડાને પરિવહનનો સૌથી જૂનું સાધન માનવામાં આવે છે. બળદગાડાનો ઇતિહાસ ઘણો જૂનો છે. બળદગાડું એટલે બળદ દ્વારા ચલાવવામાં આવતી ગાડી. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પરિવહનનું સૌથી જૂનું માધ્યમ હોવાની સાથે તે માલ સામાનની હેરફેરનું સૌથી જૂનું માધ્યમ પણ છે. જો બળદગાડાના ઇતિહાસ પર નજર કરીએ તો તે સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવી છે. આપણે પણ દુનિયામાં એવા ઘણા લોકો છે કે જેઓ ખૂબ જ દૂરના વિસ્તારોમાં હોવાને કારણે અને આધુનિક સાધનોની પહોંચ ન હોવાને કારણે બળદગાડાનો ઉપયોગ કરે છે. અને હા, બળદગાડાનો મોટે ભાગે ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ કરી અને ખેડૂત સમુદાય દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. દોસ્તો, બળદગાડાને ઘણા નામોથી ઓળખવામાં આવે છે, અથવા કહો કે બળદગાડાના સમાનાર્થી નામ ઘણા બધા છે, જેવા કે રાહડા, ગણત્રિકા, શકટ. બળદગાડાના સમાનાર્થી અથવા અન્ય નામો રાહડા, ગણત્રિકા, શકત અને છકડા. દોસ્તો, બળદગાડાનો ઇતિહાસ ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પૂર્વ એટલે કે આજથી બરાબર 5000 વર્ષ જૂનો છે. તો તે શેનાથી બનેલા છે? તો કે લાકડામાંથી બળદગાડાનો ઇતિહાસ ઈસવીસન પૂર્વે 3000 વર્ષ જૂનો હોવાનું મનાય છે. બળદગાડાના ઇતિહાસ સાથે ઘણા સાંસ્કૃતિક રિવાજો પણ સંકળાયેલા હતા, જે ધીરે ધીરે નાશ પામ્યા. પ્રાચીન કાળમાં બળદગાડાનો ઉપયોગ પરિવહન, સામાન વહન, લગ્ન, સરઘસ અને અન્ય કાર્યો માટે કરવામાં આવે છે. દોસ્તો, બળદગાડાનો ઇતિહાસ પણ ભગવાન શિવ સાથે જોડીને જોવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવે બળદગાડાનું નિર્માણ કર્યું હતું અને સૌપ્રથમ નંદીને જોડી તેની શરૂઆત કરી હતી. બળદગાડાનો ઇતિહાસ ભગવાન વિશ્વકર્મા સાથે જ પણ જોડાયેલો છે. એવું કહેવાય છે કે શિવ અને માતા ગાયના આશીર્વાદથી વિશ્વકર્માએ તેમના 2 પુત્રોને સેવા તરીકે રજૂ કર્યા અને જે બળદગાડી ચલાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા. જ્યારે અમે નાના હતા ત્યારે ગામમાં જોવા મળતું કે સવારે ખેડૂતો અને અમારી આસપાસ રહેતા લોકો તેમના પશુ સાથે ખેતર તરફ જતા, જેથી તેઓ ખેતી તેમજ પશુપાલન કરી શકે અને તેમના માટે ઘાસચારાની વ્યવસ્થા કરી શકે. દોસ્તો, વૃદ્ધો અને બાળકો માટે મોટે ભાગે બળદગાડામાં બેસીને ખેતરે જતા હતા. સાથે જરૂરી સામાન પણ બળદગાડામાં રાખવામાં આવતો હતો. તે ખૂબ જ મનોહર દ્રશ્ય હતું, જે આજના સમયમાં જોવા મળતું નથી. બળદના ગળામાં વાગતી ઘંટડીઓ બળદગાડાના પૈડામાંથી આવતો અવાજ મંત્રમુગ્ધ કરી દે છે. લોકો ગામડે ગામડે બળદગાડા પર બેસીને મેળો જોવા જતા હતા. શહેરમાં પાંખ વેચવા જતા હતા. લગ્ન, સરઘસ બળદગાડામાં નીકળતા હતા. તમે કલ્પના કરી શકો કે બળદગાડાનો ઇતિહાસ કેટલો સ્વચ્છ અને સુંદર હશે. બળદગાડા બનાવતી વખતે મોટા ભાગે કીકર લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તે ખૂબ જ મજબૂત અને સખત માનવામાં આવે છે. દોસ્તો, બળદગાડાનું કદ અલગ અલગ હોઈ શકે છે. ફાડ નામની બળદગાડીની બે બાજુઓ સાલ લાકડાઓની બનેલી હોય છે. એક લંબચોરસ ફ્રેમ સૌપ્રથમ કીકરના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે, જે બળદગાડાનો મુખ્ય ભાગ છે. પ્રાચીન સમયમાં બળદગાડાના પૈડા લાકડાના બનેલા હતા, પરંતુ ધીમે ધીમે તેમના પર લોખંડનો એક પડ ચડાવવામાં આવ્યો, જેને ધુરી કહેવામાં આવે છે. તેનો ઉપયોગ કરતી વખતે બળદગાડાના પૈડા પર પાણી રેડવામાં આવતું, જેથી લાકડા ફૂલી જાય, પકડ મજબૂત બને. ધીમે ધીમે લાકડાના પૈડાની પરંપરા લુપ્ત થઈ ગઈ અને તેની જગ્યાએ આધુનિક ટાયર વ્હીલ્સ આવ્યા. દોસ્તો, ટ્રેક્ટર અને ટેમ્પો જેવા આધુનિક મશીનોનો ઉપયોગ વધવા લાગ્યો. જો કે બળદગાડાનો ઉપયોગ ઓછો થવા લાગ્યો. ખેડૂતો હવે ટ્રેક્ટર વડે તમામ ખેતીકામ કરવા લાગ્યા છે. બળદગાડાની ગતિ ખૂબ જ ધીમી હતી, તેના કારણે લોકો તેનો ઉપયોગ પણ બંધ કરી દીધો હતો. ધીરે ધીરે લોકોએ ખેતી પર નિર્ભર રહેવાને બદલે નોકરી અને વ્યવસાય પર ધ્યાન આપવાનું શરૂ કર્યું, જેના કારણે ગામમાં પશુપાલન કરનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. પશુપાલન ઘટવાને કારણે બળદોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. બળદગાડાનો મુખ્ય ઉપયોગ કૃષિ હેતુ માટે સામાન લાવવા અને લઈ જવા માટે થતો હતો. દોસ્તો, પ્રાચીન સમયમાં લોકો બળદગાડા દ્વારા વેપાર કરતા હતા. શહેરમાં આવવા જવાનું એકમાત્ર સાધન એટલે બળદગાડું હતું. પ્રાચીન સમયમાં લગ્નની જાન માટે બળદગાડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેની સાથે લગ્ન સાથે ઘણી ધાર્મિક વિધિઓ પણ સંકળાયેલી હતી, જેમ કે કન્યા વિદાય વખતે બળદગાડાના પૈડા પાસે નાળિયેર મૂકવું. ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી આપવા અને મેળાઓની મુલાકાત લેતી વખતે ગ્રામજનો બળદગાડાનો ઉપયોગ કરતા હતા. બળદગાડાનો ઉપયોગ ખેડૂતો જ નહીં, મોટા મોટા વેપારીઓ પણ કરતા હતા. જ્યારે વેપારીઓ ધંધા માટે મોટા શહેરમાં જતા
ત્યારે તેઓ બળદગાડાને ટોળામાં લઈ જતા હતા. જ્યાં પણ રાત પડતી ત્યાં એક સાથે બધા રહેતા, જેથી તેમની વચ્ચે ભાઈચારો રહે. સાથે જ તેઓ પોતપોતાના સામાનની પણ જાતે જ રક્ષા કરતા. બળદગાડાના પરિવહનનું સૌથી આર્થિક માધ્યમ માનવામાં આવે છે. એકવાર બળદગાડું બની જાય પછી તેના પર કોઈ પ્રકારના પૈસા ખર્ચવાની જરૂર નથી. બળદગાડાનો બીજો સૌથી મોટો ફાયદો એ છે કે તેના ઉપયોગને કારણે આપણી સાંસ્કૃતિક ઝલક જોવા મળે છે. બળદગાડા એ પરિવહનનું પ્રદૂષણ મુક્ત માધ્યમ છે. આજના સમયમાં બળદગાડાનો ઉપયોગ કરી ટ્રાફિકમાં થતો પૈસાનો બગાડ ઘટાડી શકાય છે. બળદગાડાના ઉપયોગથી પ્રદૂષણ ઓછું થાય છે. પણ બળદગાડાનો મોટો ફાયદો એ છે કે બળદગાડા એ પરિવહનનો ખૂબ જ ખૂબ જ ધીમો માર્ગ છે. આજના સમયમાં આવા ઘણા બધા માધ્યમો છે કે જે ખૂબ જ ઝડપથી ચાલે છે અને કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને અહીંથી ત્યાં સુધી ઓછા સમયમાં પહોંચાડવામાં સક્ષમ છે. વધતા જતા શહેરીકરણને કારણે બળદગાડા બનાવનારા કારીગરોની સંખ્યામાં ઘટાડો થયો છે. તેથી બળદગાડા બનાવનારા કારીગરો સરળતાથી ઉપલબ્ધ નથી. બળદગાડાને બળદો વડે ખેંચવામાં આવે છે, જેના કારણે તેમાં ચોક્કસ માત્રાથી વધુ ભાર વહન કરવાની ક્ષમતા હોતી નથી. દોસ્તો, બળદગાડાનો ઉપયોગ કરવાથી કામોમાં વધુ સમય લાગે છે. જો તમે આધુનિક યુગ સાથે તાલ મિલાવવા માગતા હોવ તો વાહન વ્યવહારના સાધન તરીકે બળદગાડાનો ઉપયોગ કરી શકાતો નથી. પરંતુ મારા વાલા, બળદગાડું એ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી ઘણી બધી વાતોને સંકળાઈને બેઠો છે, એટલે આ માહિતી મારે તમને આપવી પડી. બળદગાડું જ્યારે પણ આપણે જોઈએ શહેરમાંથી પસાર થાય તોય આપણને પોરાના પલ્લા છૂટે ભાઈ. એમાંય આવા સામૈયા થતા હોય ને બળદ આપણે જોઈ જઈએ તો પણ આનંદ આવે.